ઓલપાડ કોલેજ ખાતે કાવ્યપઠન સ્પર્ધા યોજાઈ. પી.કે. દેસાઈ કેળવણી મંડળ સંચાલિત સુરત જિલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ અને સાયન્સ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટસ કોલેજ ઓલપાડ ખાતે ઉન્નત ભારત અંતર્ગત અટલ બિહારી વાજપેયીના જીવન આધારિત કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીના વિચારોને આવરી લઈને રાષ્ટ્રપ્રેમ, શાંતિ, માનવતા અને નેતૃત્વના વિષય ઉપર કોલેજના વિવિધ વિદ્યાર્થીઓએ કાવ્યપઠનમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉન્નત ભારત અભિયાનના કોલેજના નોડલ ઓફિસર ડોક્ટર એન.કે. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. કાવ્યપઠનમાં વિદ્યાર્થીઓને તેમના કાવ્યના આધારે 3 ક્રમ આપવામાં આવેલ હતા. પ્રથમ નંબરે મોતસે ઠન ગઈ કવિતા ગુપ્તા મહિમા વિદ્યાર્થીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. દ્વિતીય નંબર જીવન બીત ચલા મલે કલ્ફીઝા FYBA ઇતિહાસની વિદ્યાર્થીનીએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમજ ત્રીજા ક્રમે રાઠોડ ગુંજન આવેલ હતો. આ પ્રસંગે કોલેજ પરિવારના સૌ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર દક્ષાબેન કોન્ટ્રાક્ટર અને ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર રચનાબેન પટેલે નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી. તેમજ વિદ્યાર્થીઓએ અટલ બિહારી વાજપેયીના વિચારોને સમજવા માટેની કોશિશ કરી હતી. અનેક વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સૌએ પોતાની સ્વરચિત કવિતાઓ રજૂ કરી હતી.